અમદાવાદના ઓઢવમાં ડિમોલિશન મામલે પ્રતિક્રિયા સામે આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની પ્રતિક્રિયા। કોંગ્રેસની બેધારી નીતિ હોય છે, દેવાંગ દાણીનું આ કહેવું છે। 2015થી સતત નોટિસ આપવામાં આવી હતી। આ ઓઢવ રબારી વસાહતની અંદર નોટિસો સતત આપવામાં આવતી રહેતી હોય છે। ત્યાં આગળ 310 લોકોને જે વસાવવામાં આવ્યા હતા એ લોકોને વાત કરવામાં આવે તો 295 ચોરસ મીટરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। એમાં 41 ચોરસ મીટરનું ખાલી બાંધકામ કરવાનું હતું અને બાકીનો જે વાડો હતો એ ખુલ્લો રાખવામાં આવ્યો હતો। પણ ધીમે ધીમે ઘણા વર્ષોથી આ જે ખુલ્લો કરેલો જે વાડો હતો એની અંદર આ લોકો સતત બાંધકામ કરતા ગયા। એનું ડિમાર્કેશન 18-19ની અંદર પણ કરવામાં આવ્યું અને અવારનવાર એને નોટિસો આપવામાં આવતી હતી। પરિણામે જે ખુલ્લી જગ્યા હતી, કોમન એમ્યુનિટીઝના જે પ્લોટો હતા ત્યાં આગળ આ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું અને પરિણામે કોર્પોરેશન દ્વારા નોટિસો આપ્યા પછી તે દબાણ દૂર ન થતાં તે દબાણને હાલમાં દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે। આમાં કોઈપણ જાતની કોઈપણ સમાજ પ્રત્યે રાજકીય કિનાકોરી હોતી નથી।